વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે। સમાચારમાં આગળ જોઈએ તો છોટાઉદેપુરમાં કોંગ્રેસની જનાક્રોશ યાત્રાને લઈને રાજકારણ ગરમાયું છે। જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જનાક્રોશ યાત્રાને બેકાર ગણાવી છે। તેમણે પોસ્ટમાં લખ્યું કે ઇન મિન તીન લોકો સાથે યાત્રા નીકળી છે અને જેમને સત્તા નથી મળી તેવા નેતાઓને જ આક્રોશ છે। ઉમેશ રાઠવાએ જણાવ્યું કે કોંગ્રેસની યાત્રામાં જનતાનો પ્રતિસાદ જોવા મળ્યો નથી, જેના કારણે આ યાત્રા નિષ્ફળ ગઈ છે। આ નિવેદન સામે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શશિકાંત રાઠવાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે જન આક્રોશ યાત્રાને દરેક તાલુકા અને ગામડે ગામડે લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે। ઠેર ઠેર સ્વાગત થઈ રહ્યા છે અને લોકો પોતાની સમસ્યાઓ રજૂ કરી રહ્યા છે। કોંગ્રેસ પ્રમુખે ભાજપની ટિપ્પણીને નબળી માનસિકતા ગણાવી અને કહ્યું કે જન આક્રોશ યાત્રા સામે થતી ટીકા અમારી સફળતાનો પુરાવો છે। છોટાઉદેપુર જિલ્લામાં તારીખ 28 અને 29 કોંગ્રેસ પાર્ટી દ્વારા જન આક્રોશ રેલી યોજવામાં આવી અને એમાં પ્રદેશના પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી આ બંને લોકો હતા, પરંતુ આખા જિલ્લામાં ક્યાંય એમને જન સમર્થન લોકોનો આક્રોશ હોય એવું જોવા મળ્યું નહીં। ઠેર ઠેર જ્યાં પણ એમના જે સ્પોટ હતા, જગ્યાઓ હતી, ત્યાં ખાસ કોઈ લોકો ઉપલબ્ધ નહોતા। એટલે એનાથી એવું થાય કે બંને વિરોધ પક્ષના નેતા અને પાર્ટીના પ્રમુખ આવતા હોય તો બે ચાર જ લોકો એમાં જોવા મળે છે, બાકી લોકો નથી। તો એના સંદર્ભે આ એક કહેવત છે કે ભાઈ હું બાવાને મંગળદાસ, બાકી કોઈ એમની સાથે છે નહીં એવું દેખાય છે। તમે આ યાત્રાનો ઇતિહાસ કહો? હા, બિલકુલ, કારણ કે ઘણી બધી જગ્યાએ હું જાતે પણ સોશિયલ મીડિયા અને વ્યક્તિગત પણ જતા આવતા છોટાઉદેપુર જતા આવતા જોયું તો ઘણી બધી જગ્યાએ માંડ 20-25 લોકો એમાં ઊભા હોય એવું જોવા મળ્યું છે કે છેલ્લા 2 દિવસથી અમે આ યાત્રા લઈને ઠેર ઠેર ગામડે ગામડે તાલુકે ફરી રહ્યા છે। દરેક પોઈન્ટ આપ જોયા હશો તો મીડિયા પર્સન બધા હાજર હતા। ફેસબુક પર ને મીડિયામાં અમારા યાત્રાના વિડીયો અને ફોટોસ જોઈ શકો છો કે અમારી યાત્રા ફિયાસ્કો છે કે સક્સેસ છે। પણ આ ભાજપ પ્રમુખની આ હળવી ટીકા ટિપ્પણી કરીને આ એક પ્રશ્ન ઊભો કરવો અને કંઈક ને કંઈક એમના પેટમાં દુખવાનું થયું। અમારી યાત્રા સક્સેસફુલ જોઈને જ એમને આ ટીકા ટિપ્પણી કરવા પર મજબૂર થયા છે। અને જો નેતાઓની વાત કરતા હોય તો અમારા નેતાઓ સત્તા